નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. સમાચારોમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ. ગાંધીનગરના દહેગામમાં યુવકના અપહરણનો મામલો. દહેગામમાં યુવકનું અપહરણ કરાયું અને બાદ તેની કરુણ હત્યા નિપજાવવામાં આવી છે. પંકજ સોસાયટીમાંથી અલ્ટો કારમાંથી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેના સીસીટીવી પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સીસીટીવીના આધારે દહેગામ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કિરણસિંહ ચૌહાણ અને અરવિંદસિંહ પરમારની ધરપકડ કરવામાં આવી. સુનિલસિંહ ચૌહાણ અને વિજયકુમાર ચૌહાણની ધરપકડ. કેનાલમાં ફેંકી દેતા યુવકનો મૃતદેહ કઠલાલમાંથી મળ્યો. કેનાલમાં ફેંકી દીધેલા ભરત ઠાકોરનો મૃતદેહ મળ્યો છે. પારિવારિક અદાવતમાં ઘટનાને અંજામ આપ્યાનું અનુમાન છે. કઠલાલ નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. દહેગામ પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો. એક માણસ જેનું નામ ભરતજી ઠાકોર છે, એનો કોઈ 3-4 લોકો આવીને ગાડીમાં બેસાડીને ઝપાઝપી કરીને એનું અપહરણ કરીને કંઈ લઈ ગયા છે. આ માહિતી મળતા દહેગામ પોલીસ તુરંત જ એની શોધખોળમાં જુટી ગઈ હતી. આરોપી કિરણસિંહ અને એની ગાડીને પોલીસને ડિટેન કર્યું છે. આ આરોપીની ઇન્ટરોગેશન કરતા અને ભોગ બનનાર બારે પૂછતા આરોપી દ્વારા પોલીસને આ જાણવા મળ્યું છે કે ગઈકાલે સાંજે આરોપીએ એના 3 ફ્રેન્ડ્સ સાથે ભોગ બનનારને અપરુચિ અને ભૈયલના વચ્ચે કેનાલમાં ફેંકી દીધા હતા. અને આ માહિતી મળતા દહેગામ પોલીસ લોકલ ગોતાખોરોની મદદ સાથે એની ડેડ બોડી શોધવા માટે કેનાલમાં જુટી ગઈ હતી અને આજ સાંજે એની બોડી રિકવર કરવામાં આવી છે.